Now we will discuss about the very common question, hair fall. Many people come to us frustrated, having tried every shampoo, oil and conditioner for the hair fall, yet seeing no result or minimal result in their hair fall. Often this product only treat the surface, not the real underlying cause of the hair loss. So result remain elusive. When these remedies don't work, it's important to look at advanced medical guided options that target the root cause of the problem. So for that, next we have an exciting session on newly discovered non-surgical treatments for hair restoration, led by a visionary behind the Bankers Vascular Hospital, Dr. Mohal Banker, whose expertise continues to push the boundaries of innovative patient care. Dr. Mohal Banker will introduce a Japanese technique used for hair restoration. So thank you so much for this nice introduction. That today is my talk about the Japanese treatment for hair fall. હવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર નહીં પડે. સો આપણે જાણીએ છીએ કે હેર ફોલ ઇઝ વેરી વેરી કોમન અને અલ્ટિમેટલી ઇટ એન્ડ અપ વિથ ધ હેર ટ્રાન્સપ્લાન્ટ. તો શું ખરેખર આ હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે ખરી? એના વગર બીજું કોઈ સોલ્યુશન છે ખરું? તો યસ, ચોક્કસ છે. અને આજે આપણે આ ટોકમાં જાણીશું કે હેરફોલ કેમ થાય છે અને એને રોકવા માટે બીજા કયા કયા ઓપ્શન છે અને હેર ટ્રાન્સપ્લાન્ટ વગર ઓપરેશને કેવી રીતે આપણે સારું કરી શકીએ છીએ. સો સૌથી પહેલાં સાયન્ટિફિક સમજીએ કે નોર્મલી 50થી 100 હેરફોલ રોજે થવા એ કોમન છે. વેન ઇટ ગોઝ બિયોન્ડ 100 આપણે 125 હેરફોલ પર ડે, સો દેટ ઇઝ સમથિંગ ઇઝ પેથોલોજીકલ, કંઈક એબનોર્મલ છે અને આ હેરફોલને આપણે પ્રિવેન્ટ કરવું જોઈએ. સો વોટ આર ધ કોમન કોઝિસ ઓફ ધ હેરફોલ? ધ મોસ્ટ કોમન કોઝ ઇઝ જીનેટિક. જીનેટિકલી જે મેલમાં બાલ્ડ પેટર્ન જોવા મળે છે એ કોમન કોઝ છે. આ સિવાય ઘણા બધા કારણો છે, જેમ કે સ્ટ્રેસ છે, હોર્મોનલ ચેન્જીસને કારણે પણ જોવા મળે છે, પીસીઓ હોય, થાઇરોઇડ ઇસ્યુ હોય, પ્રેગ્નન્સીમાં પણ જોવા મળે, ન્યુટ્રિશન ડેફિશિયન્સી, જે આપણે અત્યારનું જે સમાજમાં જે ફૂડની પેટર્ન ચેન્જ થઈ રહી છે એમાં પણ હેરફોલ ઇઝ વેરી કોમન. ઘણીવાર આપણે હેર સ્ટાઇલિંગમાં જે હેરને જે રફ આપણે મેનિપ્યુલેટ કરીએ છીએ એને કારણે પણ હેરફોલ ઇઝ વેરી વેરી કોમન. સો અલ્ટિમેટલી there are lots of common causes for the hair fall. અને આ જે હેરફોલ થાય છે એમાં એક ટિપિકલ પેટર્ન જોવા મળે છે કે મેલ બાર્ડનેસ હોય. તો એની ક્લાસિકલ પેટર્ન છે કે સૌથી પહેલાં એમની જે હેરલાઇન છે એ બંને બાજુ ખૂણિયામાંથી નાના એ પાછી જશે અને પાછળ સ્કાલ્પની પાછળ પણ એક નાનો પેચ છે જશે અને અલ્ટિમેટલી એ જ્યારે જેમ જેમ એડવાન્સ થશે એમ ઉપરનો પોર્શનનો સ્કાલ્પ છે ટોટલી હેર વિધાઉટ હેર ડેવલપ થશે. સો સાઈડના વાળ છે એ પ્રિઝર્વ રહેશે પણ વચ્ચેનો સેન્ટ્રલ પોર્શનમાંથી હેર ઘણા બધા જતા રહેશે. સો આ મેલ બાલ્ડનેસની પેટર્ન છે. ફિમેલમાં શું થાય છે કે ઓવરઓલ એ એમના જે વચ્ચેથી જે પાથી પાડે છે ને ત્યાં જ તમે જોશો કે નંબર ઓફ હેર ઇન્ટુ પર સ્ક્વેર સેન્ટીમીટર એરિયા એ ઓછા થતા જાય છે અને એ ધીસ વેરી કોમન ઇન ધ ફિમેલ, જ્યારે મેલ બાર્ડનેસ પેટર્ન ઇઝ ટોટલી ડિફરન્ટ એન્ડ ફિમેલ ઇઝ ટોટલ ડિફરન્ટ. અને ઘણીવાર ઓટોઇમ્યુન ડિઝીઝને કારણે કાં તો બીજા બધા કોઈ કારણોને કારણે પેચી હેર લોસ જોવા મળતો હોય છે અને દેટ ઇઝ કોલ્ડ એલોપેશિયા એરિયાટા, વિચ ઇઝ વેરી વેરી કોમનલી સીન ઇન યંગર એજ ગ્રુપ. સો આ બધા કારણો છે એ હેરફોલ થવાના અને હેરફોલની પેટર્ન છે. હવે હેરફોલ ના થાય એના માટે ઘણી બધી પ્રિવેન્ટિવ ટિપ્સ છે, ડાયટરી ચેન્જીસ છે કે આપણે પ્રોટીન, આયર્ન, વિટામિન્સ જે જરૂર છે એ આપણે હેર રૂટ્સને એવો રીચ ડાયટ લઈએ, સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટે મેડિટેશન કરીએ. આ બધી વસ્તુઓ આપણે વાતો કરીએ છીએ, ઘણા બધા પેશન્ટમાં અમે એડવાઇસ કરીએ છીએ, પણ મોટાભાગે આ જે આઈડિયલ વસ્તુ છે એ પેશન્ટ એ જીવી નથી શકતા.
કોઈ પેશન્ટને આપણે કહીએ કે ભાઈ તમે આ ટાઈપનું ડાયટ લો કે આ ટાઈપનું તમે સ્ટ્રેસ ફ્રી તમે એન્વાયરમેન્ટ રહો, પણ એમની લાઈફ જ એવી છે કે એ સ્ટ્રેસ ફ્રી રહી જ નથી શકતા. સો અલ્ટિમેટલી થિયોરિટિકલી વસ્તુ સાચી પણ પ્રેક્ટિકલી વસ્તુ એપ્લાય થતી નથી ને એના કારણે પેશન્ટને હેર લોસ થતો જ રહે છે. અને આને અટકાવવા માટે શું કરવાનું? સો ટ્રીટમેન્ટ ઓપ્શનમાં સમ મેડિકેશન્સ એન્ડ સમ પ્રોસિજર્સ. સો મેડિકેશનમાં દેર આર ફ્યુ મેડિકેશન્સ જે ઓરલી પણ લેવાની હોય છે અથવા તો તમે સ્કાલ્પમાં રબ પણ કરવાની હોય છે. અલ્ટિમેટલી ધીઝ ઓલ આર ધ એન્ટીઓક્સિડન્ટ અને હેર રૂટને મજબૂત કરે છે. આ સિવાયની જે બીજી પ્રોસિજર કહીએ, સો એમાં દેર આર 2 પ્રોસિજર્સ. વન ઇઝ કોલ્ડ PRP. સો અને સેકન્ડ વન ઇઝ TAME, Trans-Arterial Microembolization. This is a Japanese treatment. And third one, which is surgery, that is called hair transplant. So what is a PRP? PRP ની અંદર પેશન્ટનું બ્લડ લઈ એમાંથી ગ્રોથ ફેક્ટર છૂટા પાડી અને જ્યાં જ્યાં હેર લોસ હોય ત્યાં એને સ્મોલ ક્વોન્ટિટીમાં ઇન્જેક્ટ કરવાનું હોય છે. બેઝિકલી હાઉ ઇટ વર્ક્સ, સો ગ્રોથ ફેક્ટર છે સ્કાલ્પમાં એ નવા જે ટિશ્યુ જનરેટ કરે છે, હેલ્ધી સ્કાલ્પ બનાવે છે અને એને કારણે ઘણીવાર હેર ગ્રોથ ફરી અચીવ કરી શકીએ છીએ અને હેર લોસ પણ ઘટે છે. ડિસએડવાન્ટેજ એક જ છે કે આમાં મલ્ટિપલ સેશન લેવા પડે છે, એકવારમાં ફાયદો થતો નથી અને ઘણીવાર પેશન્ટ એ જે PRPના ઇન્જેક્શન છે એનું પેઇન પણ સહન કરી શકતા નથી હોતા, કારણ કે આમાં આખા સ્કાલ્પમાં ઇન્જેક્શન આપવાનું હોય. સો દેર આર મલ્ટિપલ ઇન્જેક્શન્સ એન્ડ મેની ટાઈમ્સ ઇટ્સ સો મચ પેઇનફુલ. તો શું કરવું? હેર લોસ અટકાવવો છે અને બીજી એક આજે મેડિસિન્સ એ કામ કરતી નથી. PRP છે એ ઘણીવાર પેશન્ટ્સને માટે એટલું બધું રિલાયબલ નથી હોતું. તો વોટ ટુ ડુ? સો અનધર જાપાનીઝ ટ્રીટમેન્ટ ધીસ કોલ્ડ ટ્રાન્સ-આર્ટેરિયલ માઇક્રોએમ્બોલાઇઝેશન. અને આ જાપાનમાં ડૉક્ટર યુજી ઓકુનો ઇઝ અ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ એન્ડ હી હેઝ ફાઇન્ડ ઇટ આઉટ એન્ડ હાઉ ઇટ વર્ક્સ. સો બેઝિકલી સિમ્પલ વસ્તુ છે. સ્કાલ્પને સપ્લાય કરતી આર્ટરી, અહીંયા સુપરફિશિયલ ટેમ્પોરલ આર્ટરી છે, એ ટેમ્પોરલ આર્ટરીને તમારે કેન્યુલેટ કરી અને સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ તમે ઇન્જેક્ટ કરો તો આ પાર્ટિકલ એ સ્કાલ્પનું ઇન્ફ્લેમેશન ઘટાડે છે અને ફાયદો કરે છે. એડવાન્ટેજ લોંગ લાસ્ટિંગ, સિંગલ 1 કે 2 સેશનમાં પતી જાય છે અને આમાં કંઈ ખાસ વધારે નીડલ પંચર હોતા નથી. સો વેરી કમ્ફર્ટેબલ ફોર ધ પેશન્ટ એન્ડ I have tried on myself. So let me share you my own experience with you. Hello everyone, I'm Dr. Mohal Banker, interventional radiologist. મારી જોડે છે મારો પાર્ટનર ડૉક્ટર રોઝિલ ગાંધી અને આજે અમે એક સરસ ટ્રીટમેન્ટ તમને ડેમોન્સ્ટ્રેટ કરવા જઈ રહ્યા છે. દેટ ઇઝ ફોર હેરફોલ. ધીસ જાપાનીઝ ટ્રીટમેન્ટ. બેઝિકલી જ્યારે તમારે હેરફોલ થાય છે અને આપણે એલોપેશિયા કહીએ કે વાળનો જથ્થો ઓછો થતો જાય, સો એનું મેઇન કારણ એક વન ઓફ ધ રીઝન ઇઝ સ્કાલ્પ ઇન્ફ્લેમેશન. સ્કાલ્પ એટલે આપણું જે આ કપાળનો પોર્શન છે એમાં ઇન્ફ્લેમેશન ડેવલપ થાય, એને કારણે પણ હેરના રૂટ જે છે એ થોડા વીક થાય અને એનો હેરફોલ ડેવલપ થાય. ઘણીવાર તમે જોશો તો જે હેલ્ધી વાળ તમે ખેંચશો તો એનો રૂટ છે બ્લેક હોય છે, પણ જ્યારે હેર ફોલ થયેલો હોય ને એનો રૂટ જે છે એ વ્હાઇટ હોય છે. સો ધીસ ચેન્જીસ ડ્યુ ટુ ધ ઇન્ફ્લેમેશન. અને આ એક અમે જાપાનીઝ ટ્રીટમેન્ટ છે એ સ્કાલ્પનું ઇન્ફ્લેમેશન ઓછું કરે અને ઇન્ફ્લેમેશન ઓછું કરે એને કારણે હેરફોલ ઓછા થાય. સો આ ટ્રીટમેન્ટ અત્યારે રોઝેલ મારા પર જ કરવા જઈ રહ્યો છે અને એનું ડેમોન્સ્ટ્રેશન આપણે જોઈશું. ઇટ્સ વેરી સિમ્પલ ટ્રીટમેન્ટ વિથ સિંગલ નીડલ પંચર અને આમાં કોઈ જાતના ટાંકા કરતું આવતું નથી. ઇન્ફ્લેમેશન ઓછું થાય અને એને કારણે હેરફોલ ઓછું થાય. જે ડૉક્ટર મોહલ બેન્કર સાહેબે વાત કરી હેર ફોલિકલ લોસ માટેની જે ટ્રીટમેન્ટ, એને આપણે સુપરફિશિયલ ટેમ્પોરલ આર્ટરીમાં સોનોગ્રાફી અને ફ્લુરોસ્કોપી એટલે કે કેથલેબ ગાઇડેડ ડાયરેક્ટ પંચર કર્યું એક બહુ જ પતલી નીડલથી અને આપણે ડ્રગ ઇન્જેક્ટ કરી છે, જેથી કરીને ત્યાંનું એલોપેશિયા એરિયાટા એટલે કે ત્યાંનું ઇન્ફ્લેમેશન ઓછું થઈ જાય અને હેર ફોલિકલ લોસ થતો બંધ થઈ જાય.
So this is a angiographic treatment of hair follicle loss. સો રોઝીલે હમણાં જે પ્રોસિજર કરી જાપાનીઝ ટ્રીટમેન્ટ એ હેર લોસ અટકાવવા માટે છે. જસ્ટ 2 મિનિટ લાગે છે આમાં. એ સિંગલ નીડલ પંચરથી કર્યું હમણાં જ રોઝીલે કર્યું અને રાઇટ નાવ આઈ કેન ગો હોમ. સો 5-10 મિનિટમાં તમે ઘરે જઈ શકો છો. આમાં કોઈ બીજું કંઈ ટાંકા અને સસ્યા આવતા નથી હોતા. હા, એક વસ્તુ ખરી કે જ્યારે સ્કાલ્પ ઇન્ફ્લેમેશન વધારે હોય ત્યારે એને રિપીટલી 2 થી 5 વાર કરવી પડતી હોય છે. So this is my own experience. I have also undergone for this Japanese treatment. વાળ તો બહુ બચ્યા નથી મારા, પણ મેં 1-2 વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે મારો જે સ્કાલ્પમાં ઇન્ફ્લેમેશન ઓછું થયું એનાથી ડેન્ડ્રફ મારો ઓલમોસ્ટ નીલ થઈ ગયો. સો ડેફિનેટલી ઇટ વર્ક્સ વેરી વેલ. આમાં અગેન કોઈ ટાંકા કટ નથી, સિંગલ નીડલ પંચર, 5-10 મિનિટનું કામ છે અને આટલી સિમ્પલ પ્રોસિજરથી જો તમે તમારું ઓપરેશન હેર ટ્રાન્સપ્લાન્ટનું બચાવી શકો તો એનાથી બીજું રૂડું શું છે. સો યાદ રાખો કે હવે તમે જો હેરફોલથી પીડાતા હો, તમારો હેર લોસ થયો હોય તો મૂંઝાવાની જરૂર નથી. ધીસ જાપાનીઝ ટ્રીટમેન્ટ TAME, ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રો એમ્બોલેશન ફોર ધ હેર લોસ ઇઝ વેરી વેરી ઇફેક્ટિવ ફોર ટુ પ્રિવેન્ટ ધ હેરફોલ. અને ઘણીવાર જરૂર પડે તો PRPની જોડે જો કોમ્બિનેશનમાં કરીએ તો ઘણા જ સારા રિઝલ્ટ મળે છે અને તમારે આમાં હેર ટ્રાન્સપ્લાન્ટ તમે અટકાવી શકો છો. થેન્ક યુ સો મચ.